આપણું બધું જો ઢાંકણું એનું ઢાંકણું અહીંયા મોઢે સામું જોવે ને એટલે સામું ઢાંકણું દેખાય અને એનું તમને દેખાડું ખોખું આ એનું ખોખું છે કેંગ્યું જો આ એનું ખોખું છે આ હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ ધ બરિયાસ બ્લોગ તો કેમ છો બધા મજામાં હોપ બધા મજામાં થશો કારણ કે આપણા બ્લોગ છે તો બધા મજામાં જ હોય અને આપણે ઉઠી ગયા હતા સવારના 10 વાગ્યા અત્યારે વાગ્યા છે 12 તો બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે અને આજે આપણે વાળ પણ કપાવવાના છે તો કોમેન્ટમાં કરી દેજો અત્યારે કેવા લાગે છે અને પછી કેવા લાગશે અને અત્યારે આપણે બનાવ્યા ભજીયા ચિપ્સવાળા તો જમીને પાછો તમને મળું ભજીયા ખાઈને આપણે ઊભા થઈ ગયા છીએ જમીને અને આજે પણ તિલક તુલસી મુરઝાઈ ગયા જુઓ જેણે કાલનો વ્લોગ ન જોયો હોય એ જો તો મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છીએ અને આજે પણ તિલક તુલસી મુરઝાઈ ગયા છે જો આજે આપણે પણ દાખલા ગણવા પડશે તો આજે કયો બુધવાર છે એટલે આપણે શનિવારે રાત્રે અહીંથી નીકળવાનું છે સુરત સેટલ થવા અને આ લીમડો જુઓ તમે ઉપર જુઓ ઉપર લીંબોડી પણ આવી ગઈ છે અને તુલસીમાં નીચે નકરા લાકડા જ છે ડાર્કથી સુકાઈ ગઈ છે ને ઉપર થોડું લીલું છે હવે તો આપણે જે સામાન પેકિંગ કરવાનો હતો બધે પેકિંગ થઈ ગયો છે અહીંયા એટલો છે આટલું કાલે લીધું આ બધું ને આ રૂમમાં આ થેલો નવો છે આ બાજકું આ મોટો થેલો ટોટલ થઈને આટલો સામાન છે અને આ ભગવાન છે તો અહીંયાથી જે ભગવાનના ફોટા હતા બધા લઈ લીધા છે એક હતા અહીંયા પછી અહીંયા હતા ફોટો અને બધું ક્લીન થઈ ગયું છે અત્યારે એકદમ સાફ તો હાલો આપણે પાછા આવે થોડીક પછી મળીએ જોઈએ ને મિત્રો આપણી સાયકલ એક લાગે છે ને એક નંબર આમ ગેટીમાં જે પાણી આવ્યું છે એટલે મોટર ચાલુ કરી એટલે થોડોક અવાજ તમને નડતો હોય છે અને આ બૂટ હજી ધૂળવાળા જ ભર્યા છે આજે હાવ મુરજાઈ ગયા તિલક તુલસીમાં ભીંડો નું હુકાતો એવું લાગવા માંડ્યું જો આમ જો અને આ હે સીડી જેવું છે આમ ફોલ્ડેબલ છે અને અહીંયા રબર આવે ને એ લબડી ગયું આ જો આખી ખેંચાઈ જશે હમણાં એટલે ન ખેંચ્યું વધારે બાચકા જો આપણી પાસે જો આ પેલું ફ્રીજનું બાચકું આ વોશિંગ મશીનનું આ એસીનું છે આ પાછળ પેલા એ બધા ફ્રીજના છે જો આપણી પાસે જોયું ને ફ્રીજ કેટલા છે અત્યારે પાણી આવે છે જો તમને દેખાડું આમાં નહીં દેખાય કારણ કે પાણી ચડે છે ઉપર ટાંકામાં ના હે નીચલો ટાંકો જોઈએ પાણી દેખાણું હોય તો હજી દેખાડી દઉં એકવાર
હવે દેખાણું હોય છે લગભગ તમને દેખાણું હતું ને? હા સાચું બોલજો. અને જો વોશિંગ મશીન છે આવડું બધું, જો ઢાંકણું એનું ઢાંકણું અહીંયા મોઢે સામું જોવો ને એટલે સામું ઢાંકણું દેખાય. અને એનું તમને દેખાડું ખોખું, આ એનું ખોખું છે કેન્યું. જો આ એનું ખોખું છે, આ એનું ખોખું છે, ફોલ્ડેબલ છે ને આખું. એટલે હવે આપણે સુરત જાહું થોડાક દીમાં, પાણી ભરાય છે ત્યારે. તો જો આ પાઇપ દેખાય, આમાંથી પાણી આવે ઉપર, ટાંકો ભરાઈ જાય ને એટલે એમાંથી પાણી પાછું એને ટાંકાનું પાણી જોઈએ એટલું લઈ લે ને પછી પાછું આમાં નાખી દઈએ કે નથી જોતું કોગરો કરે. અને મળું થોડીક વાર પછી પાછો તમને. હેન્ડલમાં જો અહીંયા કંઈક દડા જેવું વયું ગયું હતું, મેં સવારે નાખ્યું હતું, ભૂલથી વયું ગયું હતું. અને આમ ફેરવું ને તો ફરતું જાય છે, નીકળતું જ નથી. જો નીકળતું નથી આ બિલકુલ. અને ટિંકોરી જો આપણી વાગે જ નહીં કોઈ વાતે, સ્પ્રિંગ વગરની છે. ને આ જો પંખા જેવી હવા આવ્યો પણ નાનો છે એટલે બાકી વાવાઝોડું આવી જાય. અત્યારે બહાર આવે બહુ મસ્તીનો ટાઢો પવન. જો તો બિચારા મુરજાઈ ગયા. ભીંડો નથી, તિલક તુલસી છે પણ ભીંડો હુકા પડી ગયો હોય ને એવું લાગે છે. ને આ જો એલોવેરા, આમાં પાણી છે. આવે જો આ નળી છે ને, આ નળી આમાંથી પાણી આવે આમાંથી. પણ અત્યારે ઉપર ચડે છે એટલે પાણી આવે ને તો બહુ ફોર્સમાં આવે, સુનામી આવી જાય ને એવું તમને દેખાડું હમણાં પછી. કપાઈ લીધા તો કેવો લાગુ જરા કોમેન્ટ કરી દેજો. લાગુ હું શાહરુખ ખાન જેવો. અને અહીંયા આપણો બ્લોગ પતાવી તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ. ये भगवान क्या जुल्म है.